પ્રશ્નો કર્યા છે. હે ભગવાન, હવે પ્રશ્નો જોજો. 12 શ્લોકોમાં 10 પ્રશ્નો છે. આ 14 પ્રશ્નો છે 12 શ્લોકોમાં. 12 શ્લોકોની અંદર 14 પ્રશ્નો છે. મુખ્યમાં મુખ્ય સૌથી વધારે પ્રશ્નો છે. અને આ પ્રશ્નોની શરૂઆત જે થાય છે એ 12મા શ્લોકથી થાય છે. 12મા શ્લોકથી તમે લઈ 12મા શ્લોકથી લઈ અને 23 શ્લોક સુધી પ્રશ્નો જ છે. 8મા અધ્યાયનો 12મા શ્લોકથી લઈને 23 શ્લોક સુધી બધા પ્રશ્ન જ છે. પણ એ 14 પ્રશ્નો છે એની અંદર. પણ એના પહેલા 4 પ્રશ્ન જે મુખ્ય કર્યા છે એ 4 પ્રશ્ન 7, 8, 9 અને 10 આ 4 શ્લોકમાં મુખ્ય 4 પ્રશ્નો છે. સુખદેવજી ખાલી ઓલા 7 પ્રશ્નો જ કર્યા હતા એમ નહીં. પરીક્ષિતજીએ સુખદેવજીને કેટલા પ્રશ્ન કર્યા. 7મો શ્લોક, યદ ધાતુ મતો બ્રહ્મન દેહારંભોસ્ય ધાતુભિ યદૃચ્છયા હેતુના વા ભવંતો જાનતે યથા. પ્રશ્ન કરી લીધો છે. મને હે ભગવાન મને એ સમજાવો. યદ અધાતુ મતો બ્રહ્મન દેહ આરંભસ્ય ધાતુભિ. આ દેહનો આરંભ થયો છે. આ જીવનો પંચભૂત સાથે કોઈ સંબંધ છે કે નહીં? આ શરીર છે. શરીર પંચભૂતથી બન્યું છે. આ જીવનો અને પંચમહાભૂતનો સંબંધ શું? પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ પંચભૂત. જીવનો પંચભૂત સાથે કોઈ સંબંધ નથી. છતાં પણ શરીર પંચભૂતોથી જ બને છે. તો અમને કયા કારણથી બને છે? પંચભૂતોથી. જીવનો સંબંધ ખરેખર પંચભૂત સાથે કઈ જીવને લેવા દેવા નથી. છતાં પણ શરીર પંચભૂતોનું બને છે. તો પંચભૂતો અને જીવના સંબંધ કયો છે? મને એ જણાવો. પહેલો પ્રશ્ન. પંચ મહાભૂત રહી જીવ હોવા છતાં પણ પંચભૂત વાળા શરીરમાં જીવ શા માટે પ્રવેશે? કેટલો અઘરો પ્રશ્ન છે. આનો જવાબ છે એ પુરંજન આખ્યાનમાં છે. આ પ્રશ્નનો જવાબ એમાં આખું પુરંજન આખ્યાન કહેવામાં આવ્યું છે. બીજો પ્રશ્ન છે કે આપ મને ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને લોકની રચના બ્રહ્માજી એ કરી છે. તો મને સમજાવો કે જીવ પોતાના સીમિત અવયવોમાં મર્યાદિત છે. જીવ પણ ઉત્પન્ન તો કરે જ છે ને. પ્રસૂતા ધર્મ જીવને પણ જીવ બધું ઉત્પન્ન કરે. તો પરમાત્માએ પણ કમળ ઉત્પન્ન કર્યું, એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન કર્યા. તો એ આપણા જેવા જ થયા. આપણે સીમિત છે ને એ અસીમિત છે. ઉત્પન્ન કરનારો તો પરમાત્મા છે જ ને. તો મને એ સમજાવો કે જીવમાં અને ભગવાનમાં ફરક શું? જીવ પણ બધું ઉત્પન્ન કરે છે, પરમાત્મા પણ બધું ઉત્પન્ન કરે છે. તો જીવ અને પરમાત્મામાં ફરક શું? બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન કર્યો છે કે જો જેમની કૃપાથી 9મો શ્લોક, અજસૃજતિ ભૂતાની ભૂતાત્મા યદનુગ્રહાત. જો માયાના ત્યાગ બાદ ભગવાન કેવી રીતે રહી શકે છે? મને એ સમજાવો. ભગવાન માયાનો ત્યાગ કરી દે. બધા પ્રાણીઓનું સર્જન બ્રહ્માજી કરે છે. ભગવાન માયાનો ત્યાગ કરી અને કોનામાં કયા રૂપે નિવાસ કરે છે? હાલો માયાનો ત્યાગ કરી દો. માયાને જ્યારે ભગવાને ગ્રહણ કરી ત્યારે ભગવાન સગુણ છે. માયાનો ત્યાગ કરી દે ત્યારે ભગવાન નિર્ગુણ બને. તો ભગવાનનો નિવાસ સ્થાન ક્યાં છે? ને ભગવાન નિર્ગુણ હોય તો કયા રૂપે રહે છે? માયાનો ત્યાગ કરે ત્યારે સગુણ ન હોય પરમાત્મા, ત્યારે કયા રૂપમાં રહે છે? ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન કે આ એક તરફથી તમે કહ્યું કે ભગવાને વિરાટ પુરુષના અંગોમાંથી લોક અને લોકપાલોની રચના થઈ. 11મો શ્લોક, પુરુષા વયવેહી લોકા સપાલા પૂર્વકલ્પિતાહ. જો ભગવાનના અંગમાંથી જ વિરાટ પુરુષના અંગમાંથી જ લોક અને લોકપાલોની રચના થઈ હોય, તમે એવું કહ્યું, તો મને કહો કે આ કલ્પના માત્ર છે? લોક છે એ કલ્પના છે કે આ લોકપાલો છે એ ખાલી કલ્પિત છે કે સત્ય છે? આ કેવડા અઘરા પ્રશ્નો છે. સામાન્ય માણસ જવાબો આપી શકે? અરે પ્રશ્ન ન સમજી શકાય, જવાબ આપવાની તો વાત અલગ છે. તમે તો સમજ્યા કે નહીં પ્રશ્ન? પેલો પ્રશ્ન છે આ જીવનો પંચભૂત સાથે સંબંધ શું? કે જેને આ પંચભૂતના ખોડિયામાં આવવું પડે. તો જીવનો ને પંચભૂતનો કંઈક સંબંધ હશે એ કયો? એ મને જણાવો. બીજો પ્રશ્ન, જીવ અને ભગવાનની અંદર ફરક શું? જીવ પણ બધા ઉત્પન્ન કરે, પરમાત્મા પણ બધાને ઉત્પન્ન કરે છે. બેયમાં પદ્ધતિ તો એક થઈ ને, તો બેયમાં ફરક શું? ત્રીજો પ્રશ્ન, ભગવાન માયાનો ત્યાગ કરી દે ત્યારે ભગવાન કેવી રીતે રહી? માયા વિના ભગવાન કેમ રહી શકે? બીડી પીવા વાળો બીડી પીધા વિના કેમ રહી શકે? એમ જેમ આપણે કહીએ એમ ભગવાન માયા વિના કેમ રહી શકે? પ્રકૃતિ વિના દરિયો શાંત થાય ત્યારે કેવી રીતે રહી શકે? ચોથો પ્રશ્ન, લોક અને લોકપાલ એ કલ્પિત છે કે સત્ય છે? પછી આગળ પ્રશ્ન પૂછ્યા. એક પછી તમે 12મા શ્લોકથી લઈને જો તો 12મા શ્લોકથી લઈ અને 23 શ્લોક સુધી 14 પ્રશ્નો કર્યા છે.
મહાકલ્પો અને અવતાન કલ્પો કેટલા, ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળનું અનુમાન કેવી રીતે કહી શકાય કે આને ભૂતકાળ કહેવાય, આને વર્તમાન કહેવાય, આને ભવિષ્યકાળ કહેવાય. સૂક્ષ્મ ગતિ કોને કહેવાય, ત્રુટિ કોને કહેવાય, સ્થૂળ ગતિ કોને કહેવાય, આ જીવો કઈ કઈ યોની મેળવવા માટે કઈ કઈ રીતના કર્મો કરે છે. તમે જીવોની ઉત્પત્તિ કેવી રીતે થાય, બ્રહ્માંડનું અંદરનું અને બહારનું પરિણામ શું, મનુષ્યના સામાન્ય અને વિશેષ ધર્મો ક્યાં, તત્વોની સંખ્યા કેટલી, એનું સ્વરૂપ શું, એના લક્ષણો શું, યોગેશ્વરે ક્યાં ક્યાં ઐશ્વર્ય પ્રાપ્ત કર્યા ને એની કેવી ગતિ થાય જે અધ્યાત્મમાં જોડાયેલા હોય એની, વેદ ઉપવેદ ધર્મશાસ્ત્ર ઇતિહાસ પુરાણનું તાત્પર્ય અને એનું સ્વરૂપ શું, પ્રાણીઓની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કેવી રીતે થાય છે, પ્રલયના સમયે બધા જીવો પ્રકૃતિમાં લીન થાય તો પાછા ઉત્પન્ન કેવી રીતે થાય. ભગવાન પરમ સ્વતંત્ર છે છતાં માયા થકી ક્રીડા કરે છે ભગવાન. તો મને એવું સમજાવો કે ભગવાન સાક્ષી ભાવે ક્યારે બને છે, ઉદાસીન ભગવાન ક્યારે બને છે. હું તમારા શરણે છું. 24મો શ્લોક. આ શ્લોક મને ગીતાજીના શ્લોક સાથે ભેળવવાની ઈચ્છા થાય. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિતન મે શિષ્યસ્તે હમ શાધિમામ ત્વામ પ્રપન્નમ ત્વત્તો અરહસ્યુ દાહર્તુમ પ્રપન્નાય મહામુને. હું પ્રપન્ન છું, હું શરણાગત છું, મને આ બધું સમજાવો. આ બધું સમજાય પછી હું કૃષ્ણને સમજી શકીશ. એટલે આમણે વાત કરી ત્યારે કહ્યું કે સુખદેવજીનો પહેલો વહેલો જવાબ હતો, જેમ કોઈ વ્યક્તિ સ્વપ્ન જોઈ અને સ્વપ્નમાંથી જાગી જાય પછી એને સ્વપ્નના કોઈ પદાર્થો સાથેનો સંબંધ હોતો નથી. એમ એક વખત વ્યક્તિ જાગૃત થઈ જાય પછી એને કોઈ સાથે સંબંધ ન રહે. સંન્યાસીઓ જે બધું છોડીને, મા બાપને છોડીને, બધું છોડીને, આજે અમારા ગિરનારમાં માણવેલા પાસે એક સંત છે, આજે છે અત્યારે, એ માણસોને જોઈ તો પાછા જંગલમાં અંદર ભાગી જાય, એને કોઈ સાથે લેવા દે. ક્યારેક નીચે માથું રાખી પગ ઊંચા કરીને તપ કરતા હોય, ક્યારેક ડાળી ઉપર બેસીને કરતા હોય. પૂજ્ય કનકેશ્વરી માતાજીના ગુરુજી, એટલે એમણે મોટા ભાગનું એનું જીવન ગિરનારના જંગલમાં પસાર કરી દીધું, ઝાડના પાન ખાઈને પસાર કરી દીધું. કેશવાનંદજી મહારાજ મોટા ભાગનું શરીર એને એમને પસાર કરી નાખ્યું, લોકોની વચ્ચે આવતા જ નહીં. એમ આજે પણ એક સંત છે. આપણે એમ થાય કે આ બધું આવું છોડીને, જેમ એક વખત કોઈ પુરુષમાં જાગૃતિ આવી જાય પછી એને ખબર પડી જાય કે મારે આ બધા સાથેના સંબંધો ખોટા છે. જાગૃતિ આવે એ જ ભાગી શકે, બાકી બીજા કોઈ ન જાય શકે. જાગૃતિ આવે એટલે તમને એમ થઈ જાય કે આ જેમ સ્વપ્નના પદાર્થો આપણા માટે ખોટા લાગવા માંડે ને, એમ જાગૃત પુરુષ માટે આ બધા પદાર્થો ખોટા લાગે. સંબંધોથી લઈને બધા પદાર્થો, ખાવા પીવાની બધી વસ્તુ સાથે એને પછી ખોટું જ લાગવા માંડે, પછી એને સાથે કોઈ સંબંધ જ ન રહે. એમ બ્રહ્માજી જ્યારે ઉત્પન્ન થયા ત્યારે મનમાં એને વિચાર હતો કે હું સૃષ્ટિ કરું. એ વિચાર આપનારા પણ પરમાત્મા હતા. મેં પૂર્વમાં બહુ ચર્ચા કરી છે સત્વગુણ, રજોગુણ ને તમોગુણની, એટલે આજે નહીં કરું. સત્વગુણની અંદર રજોગુણ ઉત્પન્ન થાય અને એ સત્વગુણના કેન્દ્રમાં કોમળતા હોય, કોમળતામાંથી રજોગુણ ઉત્પન્ન થાય અને રજોગુણમાંથી જ બ્રહ્માજી ઉત્પન્ન થાય ને બ્રહ્માજી સૃષ્ટિ બનાવે. તમારું જીન્સ હોય ને, એ જીન્સ એકદમ તમે સાત્વિક કાર્યો કરો, સત્વગુણ, તો એના એ દરેક તમારા રેતસની અંદર કંઈ સંતાન ન થાય, IVF પણ નિષ્ફળ જાય. એના જેમાં અતિ સત્વગુણ હોય, સત્વગુણના કેન્દ્રમાં કોમળતા હોય, સત્વગુણથી કોમળતા બને, એ કોમળતાની અંદર રજોગુણ હોય, રજોગુણમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થાય. અને એનાથી એટલે ભગવાન નારાયણ છે એ સત્વગુણી છે, એની નાભી એટલે કેન્દ્ર, એના કેન્દ્રમાં કોમળતા એટલે કમળ, કમળમાં રજોગુણ એટલે બ્રહ્માજી, અને એનાથી સૃષ્ટિ ઉત્પન્ન થાય. એક તમારે અહીંયા દીકરો ઉત્પન્ન થાય પછી એને અહીંયાથી 5 દીકરા, એને 5 દીકરાના પાછળ 15 દીકરા, આમ સૃષ્ટિ ઉત્પન્ન થાય. એ બતાવવા માટે આ પરંપરા છે. અને પછી વિચાર આવ્યો બ્રહ્માજીને કે હું સૃષ્ટિ કરું, ત્યારે અંદરથી એક જ અવાજ સંભળાણો, તપ તપ તપ. એક 16મો અક્ષર છે ને એક 21મો અક્ષર છે. સંસ્કૃતમાં 5-5ની લાઈન કરો, ક વર્ગ ટ વર્ગ, તો એક 16મો અક્ષર ને એક 21મો અક્ષર, તપ તપ. અને મેં હજારો વર્ષ સુધી તપ કર્યું અને આ તપથી ભગવાન પ્રસન્ન થયા. અને એક વખત મને દર્શનનું સૌભાગ્ય મળ્યું
મારી અંદર ક્લેશ ન રહ્યો, મોહ ન રહ્યો, ભય ન રહ્યો. તપ કરવાથી ક્લેશ જતો રહે. આપણા ઘરમાં પણ બહુ ક્લેશ હોય તો તપ કરવું જોઈએ. ભગવાનના ભજન કરવાથી મોહ જતો રહે અને ભગવાનનું ભજન કરવાથી ભય જતો રહે. મહાપુરુષો કોઈથી ડરતા જ ન હોય, એને કોઈ વસ્તુનો મોહ પણ ન હોય. અમારે પૂજ્ય સોબરનદાસ બાપુ તાલાળા બ્રહ્મેશ્વર મહાદેવના મંદિરમાં એક અમેરિકાથી એક વ્યક્તિ એના માટે ઘડિયાળ લઈ આવ્યો હતો. બહુ સુંદર ઘડિયાળ, બહુ મોંઘી ઘડિયાળ. બાપુને કહ્યું કે બાપુ આ ઘડિયાળ તો પહેરો. એમ અમે બધા હાજર હતા, આશીષભાઈ પણ હતા. એ અમેરિકાથી ભાઈ લઈ આવ્યો હતો, અમેરિકાથી આવ્યો હતો એટલે એને આમ ઘડિયાળ આમ પહેરી આવે કે વજનદાર છે. બાજુમાં જ નરેન્દ્રભાઈ પંડ્યા સોમનાથ યુનિવર્સિટીના પ્રાધ્યાપક બેઠા હતા કે પંડિતજી આપ પહેનીએ. તો એને અમે પહેરી પંડિતજી કે બસ અબ આપ ही પહેનીએ, આપકો બહુ બડી અચ્છી લગતી. આ છે મોહ વિનાના. ઓલાનો સ્વીકારી લીધો ને આને આપી દીધું. એ ભજન કરે એના જીવનમાંથી મોહ જતો રહે, ભજન કરે એના જીવનમાંથી ક્લેશ જતો રહે, ભજન કરે એના જીવનમાંથી ભય જતો રહે. અને એ મને જતું રહ્યું ત્યારે મને ભગવાનના ધામમાં જવાનો મોકો મળ્યો. અને હું ભગવાનના ધામમાં ગયો ત્યાં તો એવું ભગવાનનો લોક હતો. ભગવાનની લોકની અંદર ભગવાનની વિશેષતા આ કહે છે. 10મો શ્લોક 9મા અધ્યાયનો પ્રવર્તતે યત્ર રજસ તમસયોઃ સત્વંચ મિશ્રંચ કાલ વિક્રમ ન યત્ર માયા કિમુતા પરે હરે અનુવ્રતા યત્ર સુરાર્ચિતાઃ. આની બતાવી છે કે ત્યાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ કાંઈ નથી ને ત્યાં અનુવ્રતા એટલે એના સેવકો, યત્ર સુર અસુર અર્ચિતાઃ, ત્યાં જેટલા પણ ભગવાનના પાર્ષદો છે એ પાર્ષદોની વિશેષતા છે બધા ભગવાન જેવા લાગે. ભગવાનના લોકમાં બધા 4 હાથવાળા, જેટલા જોઉં ભગવાન જેવું રૂપ, ભગવાન જેવો ચહેરો, બધું. ભગવાનને ઓળખવા હોય તો 2 રીતે ઓળખી શકાય. કૌસ્તુભ નામનો મણી ને ભગવાનની છાતીમાં 5 ચિહ્ન, એ જ ભગવાન. બાકી બધા ભગવાન જેવા લાગે. લક્ષ્મીજી સેવા કરી રહ્યા હતા ભગવાનની. હિંડોળા ઉપર બેસી અને બીજા ભગવાન હિંડોળા ઉપર બેસીને ભગવાન લીલાઓનું ગાન કરતા હતા. લક્ષ્મીજીની સેવા કરી રહ્યા હતા. નંદ, સુનંદ, પ્રબલ અને અરહણ, આ 4 પાર્ષદો પ્રભુની સેવામાં હતા. અને આ જોઈને મેં હાથ જોડી, મારા હૃદયમાં એટલો બધો ભાવ થયો, મેં 2 હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી. અને ભગવાને મને તત્કાલ કહ્યું, 19મો શ્લોક એનું બીજું પદ, ચિરમ ભૃતેન તપસા દુસ્તોષ કુટયોગીના. તમારા હૃદયમાં બ્રહ્માજી સમસ્ત વેદોનું જ્ઞાન વિદ્યમાન છે. ભગવાન કહે તમારે સૃષ્ટિની રચના કરવી છે ને, તમે દીર્ઘકાળથી તપ કરી રહ્યા છો, હું તમારાથી સંતુષ્ટ થયો છું. વરદાન માગો, તમારે શું જોઈએ? ત્યારે આમણે તો બસ કહ્યું કે પ્રભુ હું શું કરવા ઈચ્છું એ તો આપે જાણી લીધું. 24મો શ્લોક કે ભગવાન મારે જે કરવું છે, વેદ ય પ્રતિરુદ્ધેન પ્રજ્ઞાનેન ચિકિત્સિતમ. ભગવાન સર્વભૂતાનામ અધ્યક્ષો અવસ્થિતો ગુહામ. મારા હૃદયમાં શું છે એ તો તમે જાણી ગયા છો. તો હવે મારે કંઈ નથી કહેવું. ભગવાને કહ્યું બસ મારી એટલી જ માંગણી છે ભગવાન કે હું સજાગ રહીને આપની આજ્ઞાનું પાલન કરું. સૃષ્ટિ કરતી વખતે મને એવું ન થાય તો હું સર્વોપરી છું. 29મો શ્લોક, મામે સમુન્નદ્ધ મદો અજમાની ન. મને એવું ન થાય કે હું સર્વોપરી છું ભગવાન, બસ એટલી કૃપા કરો. અને ત્યારે ભગવાને એની ઉપર કૃપા કરવા માટે જે ગાયું છે ચતુશ્લોકી ભાગવત છે. કાલે આપણા સુખદેવજી બન્યા હતા, એ સુખદેવજીને પણ ચતુશ્લોકી ભાગવત કંઠસ્થ છે. પુનિત મહારાજના દીકરા હતા. મારે કાલે એની પાસે ચતુશ્લોકી અહીં બોલાવા હતા, પણ મેં કીધું આજ કથાના અંતમાં ચતુશ્લોકી, આજે ચતુશ્લોકી આવે તો આજે જ છેલ્લે ચતુશ્લોકી બોલે. ત્યારે કાલના સુખદેવજી તો ન બોલે, પણ આજના સુખદેવજી બોલે એવી ભાવના સાથે. અને આ 4 શ્લોકો છે, એ 4 શ્લોકો બ્રહ્મ તત્વનું નિરૂપણ, માયા તત્વનું નિરૂપણ, જગત તત્વનું નિરૂપણ અને આત્મ તત્વનું નિરૂપણ કરે છે. 4 વેદનો સાર ગણવો હોય તો આ 4 શ્લોકોથી જ ભાગવતજીની આખી રચના થઈ છે. આપણે એમ થાય કે આ 4 શ્લોકોમાં એવું શું છે કે નથી 18,000 શ્લોકો બન્યા છે. અને એના માટે તમે 9મા અધ્યાયમાં 32, 33, 34 અને 35 આ 4 શ્લોકો છે એ ચતુશ્લોકી ભાગવત છે. અમારે શ્રી હરીશભાઈ પંડ્યા રોજ એની કથામાં આ 4 શ્લોકોનું પારાયણ કરાવે. આ 4 શ્લોકો બોલે છે, બીજા કોઈ શ્લોકો બોલે કે ન બોલે, મંગલાચરણ પૂરું થાય પછી 4 શ્લોકો આ ગાય. એટલે ઘણા બધા લોકોને એને કંઠસ્થ કરાવી દીધા. અંજારના લગભગ લોકો હમેવા સમે વાગરે કંઠસ્થ બોલે. તો આપણે પણ 1 મહિનાનું માસ પારાયણ છે, તો આપણે બધાને સાથે મળી
અને આ ચારે ચાર શ્લોકો ગાય અને ચારે ચાર શ્લોકો રાગ માલકોશમાં અનુષ્ટુપ છંદમાં આપણે પ્રેમપૂર્વક આ શ્લોકો ગાવાનો પ્રયત્ન કરીએ. અહમેવાસમેવાગ્રે નાન્યદ્ સદસત્પરમ પશ્ચાદહં યદેતચ યો વશિષેતસોऽસ્મ્યહં ઋતેરર્થં યદ પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યા આત્મનો માયા યથાસો યથા મહાન્તિ ભૂતાની ભૂતેષુ ચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા શુદતેષ્વહં એતાવદેવ જિજ્ઞાસ્યં તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. પહેલો શ્લોક છે અહમ એવમ આસમ અગ્રે ન અન્યદ યદ સદ અસત પરમ પશ્ચાદ અહમ યદે યદ યદ યો અવશિષ્યેત સો અસ્મિ અહમ. એવું કહીને કહ્યું છે આ આખો શ્લોક બ્રહ્મ તત્વ માટે છે. પહેલો શ્લોક તત્વનું વર્ણન કરીમાં બ્રહ્મ તત્વ છે. અહમ એવમ આસમ, હું જ હતો. આસમ એટલે હતો. અહમ આસમ, હું જ હતો. ક્યારે? સૃષ્ટિ પૂર્વમાં, જ્યારે કંઈ નહોતું ત્યારે હું એકલો હતો. પરમ ચૈતન્ય હું છું એવું કહેવા માંગે છે પરમાત્મા. પછી કહ્યું કે ન અન્ય, મારા સિવાય અન્ય કંઈ છે જ નહીં. જેટલા પણ પદાર્થો દેખાઈ રહ્યા છે હું જ છું, મારા સિવાય બીજું કંઈ નથી. જેટલા પદાર્થ ન અન્ય, આનો મતલબ જ છે બીજું જેટલું પણ દેખાઈ રહ્યું છે અગ્રે, આગળ પણ હું જ રહી. સત અસત પરમ, તમને જેટલું પણ પ્રતીત થઈ રહ્યું છે, જેટલું વિદ્યમાન છે, જે પણ કંઈ છે, સત અસત સ્થૂલ સૂક્ષ્મ જે પણ છે, આ માયા પણ એ બધું હું જ છું. અને જ્યારે કાંઈ નહીં રે અવશિષ્યેત સો અસ્મિ અહમ, અને બધાનો નાશ થઈ જાય ત્યારે વધુ પણ હું જ છું. આનો મતલબ છે બધામાં હું છું, કણકણમાં હું સમાયેલો છું. એક વાક્યમાં આ શ્લોકને કહેવો હોય તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બધામાં બ્રહ્મ છે. બ્રહ્માજીને કહે કે હું બધાની અંદર રહેલો છું, એક એક તત્વની અંદર રહેલો છું. અને તમારે તો ખાલી નિમિત્ત બનવાનું છે, બાકી બધું કરવાનું મારે જ છે. ખાલી તમે નિમિત્ત માત્ર બનો, અને નિમિત્ત માત્ર બનો તો ક્યારેય તમને સર્વોપરીનો ભાવ નહીં થાય, અહંકારનો ભાવ નહીં થાય. તમે નિમિત્ત માત્ર છો. એટલે પહેલા શ્લોકમાં કહ્યું કે આખું જગત બ્રહ્મ છે. કોઈ એવું સ્થાન, કોઈ એવો પદાર્થ નથી જેમાં હું નવો. અંતે હું જ છું. પહેલા પણ હું હતો, આ બધું પૂરું થાય પછી બચીશ પણ હું, અત્યારે છે એમાં પણ હું જ છું. બધામાં મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. હું 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 ચારે તરફ જોવા જાવ તો મારા સિવાય કંઈ છે જ નહીં.
આખું જગત બ્રહ્મ તત્વ છે. અને એક જ વસ્તુમાં માયા બ્રહ્મ છે, બ્રહ્મ છે અને જગત પણ બ્રહ્મ છે. બધું બ્રહ્મ, ભગવાન સિવાય કઈ છે જ નહીં. એટલે ભગવાને કહ્યું કે મારા સિવાય કઈ છે, એટલે તારે દ્વૈત ભાવ કરવાનો છે જ નહીં, અદ્વૈત ભાવ કરવાનો છે. બીજા શ્લોકમાં કહ્યું કે રેતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની. રેત ન હોવા છતાં અર્થમ, રેત ને અર્થમ, રેતેર્થમ. રેત એટલે ન હોવા છતાં પણ અર્થ એટલે વાસ્તવિક તમને પદાર્થ લાગે, જે નથી છતાં પણ તમને જે વાસ્તવિક પદાર્થ લાગે. યત પ્રતિયેત, અને જે દેખાય છે, દેહ અને ગેહ, આ તમને શરીર દેખાય છે અને ગેહ એટલે તમને ઘર દેખાય છે, પારમાર્થિક નિત્ય સુખ આપનારા નથી. ન પ્રતિયેત ચ આત્મની, જે દેહમાં રહેલા આત્મા છે, સત્ય છે, નિત્ય છે, એ વાસ્તવિકમાં છે પણ પ્રતીત થવા ન દેતા. એનું નામ છે માયા. તદ વિદ્યા આત્મનો માયામ, તદ વિદ્યા આત્મનો માયામ યથા ભાસો યથા તમ. ખરેખર માયા છે એ પરમ તત્વને દેખાવા દેતી નથી. માયાનો મતલબ છે અંધકાર નામનું, એના માટે ઉદાહરણ આપ્યું છે યથા ભાસો યથા તમ. બસ આ છેલ્લું જ પદ પકડી લ્યો એટલે આખો માયાનો આખો અર્થ સમજાઈ જાય છે. યથા આભાસ યથા તમઃ, જેવી રીતે કોઈ પ્રકારનો આભા એટલે અંધકાર, આ યથા તમઃ કોઈ પણ પ્રકારે, તમ એટલે અંધકાર નામની કોઈ વસ્તુ છે જ નહીં. અંધકાર નામનું કોઈ દ્રવ્ય નથી, પ્રકાશનો અભાવ જ અંધકાર છે. કોઈ કહે કે અંધકાર નામની કોઈ વસ્તુ છે, તો અંધકાર નામની વસ્તુ જ નથી. અંધકાર ક્યારે ઉત્પન્ન થયો? અંધકારની ઉત્પત્તિ મને કહેશો તમે? તમારા ઘરે તમે દીવો પ્રગટાવો, દીપ પ્રગટાવો ને દીવાને બુજાવી દો, એટલે દીવાનું હોલાવવું છે એ એની અનુપસ્થિતિમાં તમને અંધકારનો અનુભવ થાય. દીવો પેટાવ્યો તો અંધકાર જતો ક્યાં રહ્યો છે? એનો મતલબ અંધકાર નામની વસ્તુ જ નથી. અંધકાર નામનું કોઈ દ્રવ્ય જ નથી, પ્રકાશનો અભાવ એ જ અંધકાર છે. માયા પણ એવું છે, માયા નામનો કોઈ પદાર્થ છે જ નહીં. ઈશ્વરની અનુપસ્થિતિ છે એ જ. તેવી રીતે આત્માની અનુપસ્થિતિ છે, આત્મભાવ નથી, એને જ માયા છે. આત્મભાવ પ્રગટ થઈ ગયો જેના જીવનમાં, એને માયા નામનો પડદો એમને હટી જાય છે. એટલે માયા ખરા અર્થમાં ઈશ્વરની અનુપસ્થિતિમાં ચૈતન્ય તત્વ છે. એ ચૈતન્ય તત્વ છે એ પોતાની ઈચ્છા પ્રગટ કરી પોતાનું મૂળ રૂપ ખોઈ બેઠા, એટલે ઓલી પ્રકૃતિ છે એ ક્રિયાન્વિત થઈ. એનું એક ઉદાહરણ આપું તો એક સરળતાથી સમજાઈ જાય. એક વ્યક્તિ આવ્યા અને વ્યક્તિ આવ્યા કે શેઠને મળવું છે, નીચે કૂતરી ભસતી હતી. શેઠ પાસે ન જવા દો. શેઠ ઉપરથી બ્રશ કરતા હતા. એને સીધું જ એ કૂતરીને કીધું, રીટા, ધીસ ઇઝ માય મેન, એ મારો માણસ છે. જે રીટા ભસતી હતી, પૂંછડી પટાડવા માંડીને એને લઈ ગઈ ત્યાં સુધી. પ્રકૃતિ છે એ પ્રકૃતિ ઈશ્વરને વશ છે. તમારે પ્રકૃતિ સાથે કંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. તમારે તો માયા સાથે તમારે કંઈ લેવા દે. તમે તો પરમાત્મા સાથે સંબંધ જોડી, એટલે પરમાત્મા જ કહી દે, પ્રકૃતિ તમને વશ થઈ જાય. એમ માયા છે એ ઈશ્વર સાથેનો સંબંધ નથી, એટલે માયા પ્રવૃત્ત થાય. ઈશ્વર સાથેનો સંબંધ થાય જ્યાં આત્મતત્વની ઉપસ્થિતિ થઈ જાય, ત્યાં માયાનું કોઈ કામ નથી. એટલે માયાનો એક અર્થ એ છે, જૈસા હે વૈસા નહીં માલુમ પડતા વો માયા હે, નહીં હે ઓર માલુમ પડતા હે વો ભી માયા હે. દ્રશ્ય પ્રપંચ. જો પેલા શ્લોકમાં કહી દીધું કે બધામાં બ્રહ્મ છે, તો આ માયા ક્યાંથી આવી? બધું બ્રહ્મ હોય તો માયા આવી ક્યાંથી? માયા પ્રપંચ છે, એ દ્રશ્ય પ્રપંચ. અને આ માયા જ્યારે ક્રિયાન્વિત થાય ત્યારે તમને જે વાસ્તવિકમાં છે એ દેખાય નહીં, અને જે નથી એ દેખાય. જેવી રીતે આ માળા છે, માળામાં તમને દોરો ન દેખાય, માળાના ફૂલ દેખાય, પણ માળા એ દોરા વિના માળાના ફૂલ ટક્યા જ નથી. એ ટકી શકાય એની પાછળનો દોરો છે. એમ ચૈતન્ય આપણી વચ્ચે છે એટલે આપણે ટકી શક્યા છે. આ બધા મણકા બેઠા છે એની વચ્ચે ચૈતન્ય છે, એને આપણે જોઈ નથી શકતા, એ માયાના કારણે. ત્રીજો શ્લોક છે, આ શ્લોકની અંદર તો એટલું બધું લાંબુ વિવરણ છે, જગત તત્વનું વર્ણન છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચા વચેસ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તે સ્વહમ. યથા એટલે જે મહાંતિ ભૂતાની મોટા મોટા, ભૂતેષુ એટલે પ્રાણીઓમાં, ઉચ્ચ અવચેષુ, ઉચ્ચ એટલે મોટા અને અવચેષુ એટલે નાના, નાના મોટા બધા પ્રાણીઓમાં
ભગવાન કહે પ્રવિષ્ટાની, હું પાછળથી પેલું છે, હું પાછળથી પ્રવેશેલો છું. અને ભગવાને કહ્યું અપ્રવિષ્ટાની, પ્રવિષ્ટાની અને અપ્રવિષ્ટાની, હું પ્રવેશેલો છું ને પ્રવેશેલો નથી પણ. તથા તેષુ ન તેષ્વહમ, હું તેની અંદર, ભગવાને કહ્યું હું પ્રવેશેલો છું પણ અને નથી પણ. એક વાક્યમાં આપણે જોઈએ તો આ તો એમ થાય કે આ તો ભગવાને હાથ ઊંચા કરી લીધા. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આવું છે. એના 9મા અધ્યાયનો 4થા શ્લોકમાં છે મત્સ્થાની સર્વભૂતાની નચા અહમ તેષ્વ અવસ્થિત. બધા પ્રાણી મારામાં છે પરંતુ હું તેમાં નથી. બધા પ્રાણીઓ મારામાં છે પણ હું તેમાં નથી. આપણે એક સેકન્ડ માટે એવું થાય કે આવું કહેવાની પાછળનું કારણ, ભગવાન કહે સામે દેખાતા પ્રત્યેક પદાર્થો છે પરિવર્તનમ ભવેત. સામે દેખાતા પ્રત્યેક જે પદાર્થો છે, પ્રત્યેક પદાર્થો પંચભૂતોનો પ્રવેશ છે ત્યારે જ પદાર્થ બન્યો હોય. એક પણ પદાર્થ એવો નથી જેની અંદર પંચમહાભૂતનો પ્રવેશ ન હોય. તમે જેટલી આકારવાળી વસ્તુ જેટલી પણ જોવો છો, જેટલા આકારવાળા પદાર્થો બની શકે, પર્વતથી લઈને રેતી સુધી, નાના મોટા સ્થૂળ સૂક્ષ્મ લાંબા ટૂંકા વાંકા ચૂકા, બધામાં પંચભૂતોનો પ્રવેશ છે. બધામાં પૃથ્વી જલ તેજ વાયુ આકાશ છે જ. આ સ્પીકર લઈ લો, સ્પીકરમાં પણ પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ છે. એક પણ પદાર્થ નથી જેનો આકાર છે એમાં પંચમહાભૂતોએ પ્રવેશ કરેલો જ છે. અને પંચમહાભૂતના રૂપમાં ભગવાન કહે કે મારો પ્રવેશ એની અંદર છે. પણ ભગવાન કે હું સંપૂર્ણ, એમાં મારો પ્રવેશ નથી, મારો અંશ છે. એ અંશ પંચમહાભૂતના રૂપમાં, અંશના રૂપમાં પ્રવેશ કરેલો છું. એટલે આપણે કહીએ ભગવાન બધામાંથી ખબર કેમ પડે? એ ખબર બીજી કોઈ રીતે ન પડે. પંચમહાભૂત જેની અંદર છે, જેનો આકાર છે એમાં પંચમહાભૂત છે. અને પંચમહાભૂત છે તો એ ભગવાનનો, પંચમહાભૂત ભગવાનનો એક અંશ છે. એટલે બધામાં ઈશ્વર છે એમ કહી શકાય. હવે એના માટે એક ઉદાહરણ એવું લઈ લે કે ઉદાહરણથી સમજાય કે પરમાત્મા બધામાં છે. અને એ બધામાં છે પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ. આ પાંચે પાંચ તત્વો દરેક શરીરની અંદર છે. આપણા શરીરની અંદર તમે જોવા માટે જાઓ તો વાયુ તત્વ છે, આપણા શરીરની અંદર જલ તત્વ છે, આપણા શરીરની અંદર જ અગ્નિ તત્વ છે. એટલે તો ભોજન પચાવી શકીએ. આપણા શરીરમાંથી ગંધ આવે એનો મતલબ પૃથ્વી તત્વ પણ શરીરમાં છે. આપણે શાંત બેસી શકીએ એનો મતલબ છે આકાશ તત્વ પણ આપણી અંદર છે. અને આ જ્યારે આનું અનબેલેન્સ થાય ત્યારે પંચાયત દેવતાની ઉપાસના આપવામાં આવી કે આ પંચ દેવતાની ઉપાસના કરો તો બેલેન્સ થઈ જાય. મેં આની પહેલા સમજાવી દીધું છે એટલે એનો વિસ્તાર નહીં કરું, બીજા વિષયોમાં પ્રકાશ પાડી. એટલે પૂર્વની આ કથામાં 5 તત્વ છે, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ. એ કેવી રીતે બેલેન્સ કરવા એની ચર્ચા પૂર્વ કથામાં કરી ગયા છે, એટલે આ કથામાં નહીં કરશું. ને સીધા છેલ્લે યત સ્યાત સર્વત્ર સર્વદા, જે સદા સર્વદા માટે એતાવત એવ એટલું જ જાણવું જોઈએ. એતાવદ એવ જિજ્ઞાસ્યમ, એતાવત એવ એટલું જ જાણવું જોઈએ. આત્મનઃ, આત્માના તત્વ જિજ્ઞાસુના તત્વ જિજ્ઞાસુ અને વિજ્ઞાસ્યમ એટલું જ જાણવું જોઈએ. જે તત્વ જિજ્ઞાસુ છે, તત્વને જાણવાની ઈચ્છા જેને છે, એવા વ્યક્તિઓ, એવા આત્માઓ બસ એટલું જ જાણવું જોઈએ. અન્વય વ્યતિરેકાભ્યામ, ભાવથી અભાવથી એટલું જ જાણવું જોઈએ. સર્વત્રમાં સર્વમાં સર્વદા જે છે એનું નામ છે ઈશ્વર. જે સર્વદા હંમેશા માટે વિદ્યમાન છે, હંમેશા માટે જે તત્વ રહેતું હોય એ તત્વનું નામ છે સત તત્વ. સર્વદા રહે છે, હંમેશા માટે સર્વત્રમાં રહે છે. અને જે એ તત્વ રહે છે એ તત્વ બીજું કોઈ તત્વ નથી. એ તત્વ જ આત્મ તત્વ છે. આત્મ તત્વને જે વ્યક્તિએ જાણવું છે એ કઈ રીતે જાણે છે? આત્મા કોને કહેવાય? સર્વદા હંમેશા રહે, એનો નાશ થતો જ નથી. સર્વમાં રહે, બધામાં રહે, સર્વત્ર બધી જગ્યાએ સર્વમાં ને સર્વદા હંમેશા માટે રહે. એ તત્વને તમારે આત્મ તત્વ જાણવું. આવું કહી 4 શ્લોકોનો ઉપદેશ આપીને કહ્યું આમને તારે ભાગવત સમજવું. સરસ્વતી નદીના તટ ઉપર એ જ બ્રહ્માજીએ નારદજીને જે આપેલું હતું, ભગવાન નારાયણે બ્રહ્માજીને આપ્યું, ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. એ જ બ્રહ્માજીએ નારદજીને આપ્યું, એ જ નારદજીએ સરસ્વતીના તટ ઉપર વ્યાસજીને આપ્યું, જેનાથી 18,000 શ્લોકો થયા છે. અને એ 18,000 જે શ્લોકો થયા છે એ 18,000 શ્લોકોનું જેને ભાગવત કહેવામાં આવે છે, જેના 10 લક્ષણો છે.
આ 10 લક્ષણો જેમાં પ્રતિપાદિત થાય એને સમજવાનું, એનું નામ છે ભાગવત. અને આ વિષયોની ચર્ચા, જો 10 વિષયોની ચર્ચા જે પુરાણમાં આવે એને જ ભાગવત કહેવાય, બીજા કોઈને ભાગવત ન કહેવાય. ને એના માટે સુખદેવજી મહારાજ આ 10 વિષયોની ચર્ચા કરતા પરીક્ષિતજી મહારાજજીને કહે છે, અત્ર સર્ગો વિસર્ગસ્ય સ્થાનમ ઓષણમૂર્તયઃ. 10મા અધ્યાયનો પહેલો શ્લોક, જેમાં 10મો અધ્યાય, એમાં 10 વિષયોની ચર્ચા પણ છે. અને એ ચર્ચા રાગ દરબારી, અને દરબારી રાગમાં આપણે પણ આ શ્લોક સાથે સમન્વિત થઈએ. અત્ર સર્ગો વિસર્ગસ્ય સ્થાનમ ઓષણમૂર્તયઃ. મન્વંતરે કથા નિરોધો મુક્તિરાશ્રયઃ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતયઃ મન્વંતર ઈશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 વિષયોની ચર્ચા ભાગવતજીમાં છે. સર્ગની ચર્ચા, વિસર્ગની ચર્ચા, સ્થાનની ચર્ચા, પોષણની, ઉતયની ચર્ચા, મન્વંતરની ચર્ચા, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, 10 વિષયોની ચર્ચા છે. આજનો આ બીજો સ્કંદ જ ભારે છે. એટલે મને એમ થયું કે ભારે છે, પણ આજે તો ન્યાય આપવા દે. 7મો દિવસ છે. પહેલું ચર્ચા છે સર્ગ. મને એક વખત અમારા ગુરુજીએ પૂછ્યું હતું કે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, આ 10 એક વાક્યમાં સંભળાવી દે મને. એના માટે ત્રીજા શ્લોકમાં જાઓ એટલે સમજાઈ જશે તમને. ત્રીજા શ્લોકનું બીજું પદ, બ્રહ્મણો ગુણ વૈષમ્યાત. કોઈ કહે કે સર્ગ કોને કહેવાય, તો એને એક વાક્યમાં જવાબ છે એનો, બ્રહ્મણો ગુણ વૈષમ્યાત. બ્રહ્મ એટલે પરમાત્મા, એના ગુણમાં વૈષમ્યાત, વિષમતા એવી, જે આપણે પેલા ચર્ચા કરી. ભગવાન ઈશ્વરના ગુણોમાં વિષમતા એવી, ક્ષોભ થયો. આપણે કહ્યું ને સામ્ય અને વિષમ્ય સ્થિતિ. આવો ભગવાનના પોતાના બ્રહ્મના અંદર એક ગુણોની અંદર વિકારો આવ્યા, એમાંથી જે ઉત્પન્ન થયું, જેને આપણે પૂર્વમાં આપણે ચર્ચા કરી કે આકાશ ઉત્પન્ન થયું, પંચ મહાભૂત, શબ્દ, તન્માત્રા, અહંકાર, મહત્તત્વ, જે આપણે ચર્ચા કરી, એ સર્ગ લીલા છે. સર્ગ એટલે સૃષ્ટિ. સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ? તો ભગવાનમાંથી પ્રકૃતિ ને પુરુષ બંને મળ્યા. પ્રકૃતિ ને પુરુષ મળ્યા, એમાંથી મહત્તત્વની ઉત્પત્તિ થઈ. મહત્તત્વમાંથી અહંકાર ઉત્પન્ન થયો. અહંકારમાંથી 11 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, એની પંચ તન્માત્રા, એ તન્માત્રાનો અનુભવ કરવા માટે પંચ મહાભૂત, આ જે ઉત્પન્ન થયું, આને સર્ગ લીલા કહેવાય. આવી જે પુરાણમાં આવી ચર્ચા આવે કે ભગવાન કેમ ઉત્પન્ન થયા, ને આવી ચર્ચા જેને આવે ને સર્ગ લીલા કહેવાય. સૃષ્ટિ ઉત્પત્તિની કથા જેની અંદર, જે પુરાણોની અંદર આવે એને એ પુરાણને ભાગવત કહેવાય. હમણાં હું 18 પુરાણોની કથા કરવાનું. 18 પુરાણોમાંથી 11 જેટલા પુરાણોમાં સૃષ્ટિ મીમાંસા છે. 11 જેટલા પુરાણો, દરેકમાં સૃષ્ટિની ચર્ચાઓ તો છે જ. કોઈ એવું પુરાણ નથી જેમાં સૃષ્ટિની મીમાંસા ન હોય. બધામાં અલગ અલગ છે. સૌથી શ્રેષ્ઠ સૃષ્ટિ મીમાંસા હોય તો ભાગવતજીમાં છે. સૌથી વધારે સારામાં સારી સૃષ્ટિ મીમાંસા. ખાલી આમાં છે એમ નહીં. લગભગ મને એવું છે કે યુરોપમાં, અમેરિકામાં 25,000 પુસ્તકો લખાણા છે સૃષ્ટિ મીમાંસામાં. સૃષ્ટિ કેમ ઉત્પન્ન થાય એના માટે 25,000 પુસ્તકો. રમણ મહર્ષિએ સૃષ્ટિ મીમાંસા વિશે લખ્યું છે. આઇન્સ્ટાઈને લખ્યું છે. હાઇનસબર્ગ, આ કેટલા બધા લોકો છે. અરે વેદમાં અસ્મવામીય સૂક્ત છે, સૃષ્ટિ મીમાંસા. હિરણ્ય ગર્ભ સૂક્ત છે, સૃષ્ટિ મીમાંસા. પુરુષ સૂક્ત છે, સૃષ્ટિ મીમાંસા. સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ એનું જ વર્ણન છે.
અને એ વર્ણનમાં અહીંયા કહ્યું છે કે એવું વર્ણન જેની અંદર હોય એને ભાગવતજી કહેવાય. તો સર્ગ લીલા એટલે સૃષ્ટિ મીમાંસા. સૃષ્ટિ કેમ ઉત્પન્ન થાય? સર્ગ એટલે સૃષ્ટિ. કઈ સૃષ્ટિ? જે બ્રહ્મમાંથી ઉત્પન્ન થઈ એવી સૃષ્ટિને સર્ગ કહેવાય. એક જ વાક્યમાં જવાબ. તમને કોઈ પૂછે કે ભાગવતજીના 10 લક્ષણો છે, એમાં સર્ગ લીલા એટલે શું? ત્રીજા સ્કંદથી લઈને 12 સ્કંદ સુધી આ 10 લીલાઓની ચર્ચા છે. સર્ગ લીલા એટલે બ્રહ્મની સૃષ્ટિ, બ્રહ્મ પરબ્રહ્મ પરમાત્માએ જે સૃષ્ટિ રચી, મહત્તત્વ અને જે ઉત્પન્ન થયું એ સૃષ્ટિને સર્ગ લીલા કહેવાય. એક જ વાક્યમાં જવાબ. કોઈ બીજું કહે કે વિસર્ગ લીલા કોને કહેવાય? તો ત્રીજા અધ્યાયનું છેલ્લું પદ, ત્રીજા શ્લોકનું 10મા અધ્યાયનું, વિસર્ગ પૌરુષ સ્મૃત. ભગવાન જે પુરુષ ઉત્પન્ન થયા અને જે પુરુષ ઉત્પન્ન થયા એ પુરુષે જે નિર્માણ કર્યું છે, વિરાટ પુરુષ ઉત્પન્ન બ્રહ્માજીએ જે વિરાટ પુરુષે ઉત્પન્ન કર્યું, એ પુરુષે ઉત્પન્ન કર્યું એ પૌરુષ. એ પૌરુષ દ્વારા એટલે બ્રહ્માજી દ્વારા જે ઉત્પન્ન થયું એને વિસર્ગ લીલા કહેવાય. કોઈ એક વાક્યમાં પૂછે કે ભાઈ આ એટલે શું? બ્રહ્મા આદિ દેવતાઓની વિરાટ પુરુષથી ઉત્પન્ન બ્રહ્માજી વડે વિભિન્ન જળ ચેતન જે સૃષ્ટિનું નિર્માણ થયું એને વિસર્ગ. બ્રહ્મા દ્વારા જે ઉત્પન્ન થયું એ વિસર્ગ. વિસર્ગ પૌરુષ સ્મૃત. આ એક વાક્યમાં જવાબ. એના પછી સ્થિતિ સ્થાન લીલા કોને કહેવાય? સ્થિયતે ઇતિ સ્થિતિ. સ્થિતિ કોને કહેવાય? સ્થિતિર વૈકુંઠ વિજય. વૈકુંઠ એટલે પરમાત્મા, પરમાત્માનો વિજય થયો એ જ સ્થિતિ લીલા. પરમાત્માનો વિજય કેવી રીતે થાય? 5મો સ્કંદ. ભગવાનનો વિજય છે આખી સૃષ્ટિમાં. એટલા બધા સમુદ્રો, એટલા બધા દ્વીપો, એટલા બધા જંગલો, એટલું બધું આ બધાને એક પોતાની એક મર્યાદામાં સ્થાપી રાખવા આ ભગવાનની વિજય છે, ભગવાનનો વિજય છે. એને સ્થિતિ લીલા કહેવાય. સ્થાન લીલા, ખગોળ ભૂગોળ આ બધાને સમતલ રાખવું. અરે આપણે આપણી શેરી સમતલ ન રાખી શકીએ, આપણો બગીચો સમતલ ન રાખી શકીએ. પરમાત્માએ આખાનું બેલેન્સ કર્યું છે. ખગોળ ભૂગોળ આ બધાને એનું બેલેન્સ કર્યું. આ દ્વીપોને, સાગરોને, નદીઓને આ બધાનું બેલેન્સ કર્યું. એ જ ભગવાનનો વિજય છે. એ ભગવાનનો વૈકુંઠ વિજય. વિકુંઠમાં રહેવા વાળા ભગવાન વૈકુંઠનો આ જ વિજય છે. એને બધા ઉપર મર્યાદા સ્થાપી દીધી. આનું નામ છે સ્થિતિ લીલા, આનું નામ છે સ્થાન લીલા. 5મો સ્કંદ. 3જો સ્કંદ સર્ગ લીલા, 4થો સ્કંદ વિસર્ગ લીલા, અને એના પછી 5મો સ્કંદ છે એનું નામ છે સ્થિતિ લીલા, અને 6થો સ્કંદ છે પોષણમ તદ અનુગ્રહ. 4થા શ્લોકનું બીજું પદ. બધામાં લીટા કરી નાખજો. અમે તો શાસ્ત્રીજી તમને કહેવાય, આપ તો વક્તા જ છો. આ બધા માટે છે. પોષણમ તદ અનુગ્રહ. પોષણ લીલા, પોષણ તદ અનુગ્રહ. ભગવાનનો અનુગ્રહ છે એ જ સૌથી મોટું પોષણ. 6થો સ્કંદ આખો અનુગ્રહ માટે ભરેલો છે. પોષણ કોના કોના ઉપર પોષણ કર્યું એની આખી ચર્ચા છે. ભગવાને પોષણ કોઈ ઉપર કર્યું તો ચિત્રકેતુ ઉપર પોષણ કર્યું છે, એના ઉપર અનુગ્રહ કર્યો છે. ભગવાને વૃત્રાસુ ઉપર કૃપા કરી છે, મરુદગણો ઉપર કૃપા કરી છે. આ બધાની કથાઓ છે. અને અનુગ્રહ ખાલી ભગવાન ઉપરથી આવીને ભગવાનનો અવતાર છે એ પણ અનુગ્રહ છે. અરે જવા દ્યો, મને તો કહેવાની ઈચ્છા થાય જ્ઞાનાનંદ સ્વામીજી આવે એ અનુગ્રહ જ છે, પોષણ જ છે. ક્યારેક પરમાત્મા સંતના રૂપમાં અનુગ્રહ કરે, ક્યારેક પરમાત્મા ગ્રંથના રૂપમાં અનુગ્રહ કરે. તમારા હાથમાં ભાગવતજી નથી પધરાવ્યા, તમારા હાથમાં અનુગ્રહ પધરાવ્યો પરમાત્માનો. આ તમારી પર અનુગ્રહ છે. અમારા દમણથી એક બેનનો આજ મને મેસેજ આવ્યો કે મહાદેવભાઈ ભાગવત ખુલ્લું રાખીને બેસું છું યુટ્યુબની સામે. આટલો બધો આનંદ આવે. ફૂલજી બાપાને કહેજો કે 100 વર્ષના થાય. આટલો બધો આનંદ આવે. સામે ભાગવતજી ખુલ્લું હોય, એક અધ્યાય, એના શ્લોકો, એનું વિવરણ, અને આનંદ સાથે વ્યક્ત થાય. પોષણમ તદ અનુગ્રહ. ક્યારેક સંતના રૂપમાં ભગવાન પોષણ અનુગ્રહ કરવા માટે આવે, ક્યારેક ગ્રંથના રૂપમાં આવે, ક્યારેક મંત્રના રૂપમાં આવે. તમને તમારા ગુરુ કહે કે બેટા રાધે રાધે જપજે તો માનવાનું આ ભગવાનનો અનુગ્રહ છે. તમને સામેથી કોઈ આવીને કહે કે તમે આનો જપ કરો. हे हरि तुम बहुत अनुग्रह कीनो, तुम बहुत अनुग्रह कीनो,
साधन धाम विबुध दुर्लभ तनु साधन धाम विबुध दुर्लभ तनु मोहि कृपा चहुकिन हो बहुत अनुग्रह की। तुलसीदास जी, बहुत હરી તુમ બહુત અનુગ્રહ કિન હો. આ તારો અનુગ્રહ ન હોય તો શું કહેવાય? 1 મહિના સુધી અમે ક્યારેય ભાગવતજી સાથે જોડાઈ ન શકે. આ તારો અનુગ્રહ જ છે. ક્યારેય વિચાર ન કરી શકીએ. અને વિચાર કરી શકીએ માસ પારાયણ તો ઘણા બધા થયા હશે, પણ શાસ્ત્ર સંમત માસ પારાયણ એ એક તારો અનુગ્રહ છે. તે કૃપા કરી એટલે આવું થયું છે. બાકી તો 1 મહિનાનો વિચાર ન આવે ને 1 મહિનાનો આમ ટોટલ લગાડો, 4 કથા થાય, હાથ ચોખ્ખું ને 28. ખર્ચાથી લઈ સમયથી લઈને આ સંદીપભાઈને 1 મહિના સુધી દુકાને ન જઈ શકે, વેપાર ન કરી શકે, તો આ ખરેખર જો લોજિક રીતે જોવા જાય તો આવું કરી જ ન શકાય. એ તો અનુગ્રહ હોય તો જ થઈ શકે. એટલે તમારે કહેવું પડે ભૂલજી દાદા કે હરી તે અનુગ્રહ કર્યો છે મારા ઉપર. રાગ ભૈરવી હરી हरि तुम बहुत अनुग्रह की हरि तुम बहुत अनुग्रह की। દાદા માટે તબલું બરાબર છે. ये हरि तुम बहुत अनुग्रही हो हरि तुम ओ साधन धाम विबुध दुर्लभ तनु 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 मोहि कृपा करी दीनो मोहि कृपा करी दीनो प्रभु मोहि कृपा कर दीनो तुम बहुत अनुग्रह की हो हरि तुम बहुत अनुग्रह की हो। ये हरि तुम बहुत अनुग्रह की हो हरि तुम बहुत अनुग्रह की बहुत अनुग्रह बहुत अनुग्रह હરી અમે પણ કહીએ કે તમે અનુગ્રહ કર્યો. 1 મહિનો આ જીવને ક્યારે ભગવાન સાથે એકાકાર થવાનો મોકો મળે છે? બધા જીવોને કહેવું પડે તમે અનુગ્રહ કર્યો પરમાત્મા. અને એ પોષણમ તદ અનુગ્રહ, પોષણ લીલા તદ અનુગ્રહ. એક વાક્યમાં જવાબ છે. મને એમ થાય કે ચતુર્શ્લોકી ભાગવત ઉપર તો હું ગયા વખતે પણ અહીંયા કથામાં બોલ્યો છું, એમની પહેલા પણ બોલ્યો છું, પણ મને એમ છે કે 10 વિષયોની ચર્ચા કરું જેમાં અનુગ્રહ, ભગવાનના અનુગ્રહ પાપીઓ ઉપર પણ કૃપા કરે એવા અનુગ્રહની ચર્ચાઓ જેની અંદર છે. એવી લીલાનું નામ છે પોષણ લીલા, 6થો સ્કંદ. એના પછી 7મો સ્કંદ મન્વંતરાણી સદ્ધર્મ, 4થા શ્લોકનું પદ. મન્વંતરાણી સદ્ધર્મ, મન્વંતર સદ્ધર્મ એ મન્વંતરમાં જે રાજાઓ થયા છે
14 મન્વંતરોની 14 મન્વંતરોની કથા. એ મન્વંતરોમાં જે રાજાઓ થયા છે એને પ્રજાનું પાલન કરતા કરતા ધર્મનું શુદ્ધ અનુષ્ઠાન કર્યું છે. દરેક મન્વંતરમાં રાજા જે પ્રજાનું પાલન કરે એ શુદ્ધ ધર્મનું અનુષ્ઠાન છે. રાજા માટે નથી મોટું કંઈ કામ જ નથી. ધ્રુવની સામે ભગવાન પ્રગટ થયા ત્યારે ભગવાને કહ્યું કે તે તપ કર્યું, પણ તારે જો ઓલું અવિચલ પદ જોતું હોય તો 36,000 વર્ષ સુધી તારા રાજ્યનું પાલન અને પોષણ કર. મોટા મોટા યજ્ઞો કરી અને તારી રાજ્યનું પાલન પોષણ 36,000 વર્ષ સુધી કર, પછી તું પરમ પદને પ્રાપ્ત કરી શકીશ. એટલે આ એના માટે સૌથી મોટો ધર્મ છે પ્રજાપાલન. કોઈને નેતા થવા મળે એ ખરા અર્થમાં અનુગ્રહ જ છે. ખરા અર્થમાં ધર્મનું પાલન કરવું તો એના દ્વારા થઈ શકે. પ્રજાનું પાલન કરીને શુદ્ધ ધર્મનું અનુષ્ઠાન થઈ શકે. એટલે જે મન્વંતરોમાં જે રાજાઓએ સદધર્મ વાપર્યો છે ને એની જે કથા છે એ 14 મન્વંતરોની ચર્ચા છે. જેની અંદર આવે એને ભાગવતજી કહેવાય. એટલે 7મો સ્કંદ મન્વંતર લીલા છે. બધા મન્વંતરોની ચર્ચા છે. ને પછી 8મો ઉતય કર્મ વાસના, ચોથા અધ્યાયનું છેલ્લું પદ. ઉતય એટલે ઉતી લીલા કોને કહેવાય? કર્મ વાસના, સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના. વાસના એટલે ઈચ્છા. ઈચ્છાથી તો આ બધું થાય છે. ઈચ્છા થાય એટલે અવયવો એમનેમ કામ કરવા માંડે. તરસની ઈચ્છા થાય, પાણી પીવાની ઈચ્છા થાય એટલે હાથ કામ કરવા માંડે, પગ કામ કરવા માંડે, હોઠ કામ કરવા માંડે, આંખ કામ કરવા માંડે. પાણીમાં કંઈ પડેલું છે કે નહીં, પાણીમાં દુર્ગંધ આવે, સુગંધ આવે, બધી ઇન્દ્રિયો કામ લાગી જાય તત્કાળ. ખાલી એક ઈચ્છા પ્રગટ થાય. એટલે એવી વાસના, સદવાસના, અસદવાસના, સદવાસના કેમ બની જાય એની કથા જેની અંદર છે. દરેક વાસનાઓની જેની અંદર ચર્ચા છે. સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના, એને ઉતી લીલા કહેવાય. કોઈ કઈ ઉતી એટલે શું? ઉતય કર્મ વાસના. એક વાક્યમાં કહી દો એને જવાબ. એના પછી જે 5મા શ્લોકમાં આનો જવાબ છે. એના પછી અવતારાનું ચરિતમ હરેશ અસ્યાનું વર્તિનામ. અને એના પછી સતામીશ કથા પ્રોક્તા નાનાખ્યાનોપબૃંહિતા. આહ 9મા સ્કંદની ચર્ચા છે. અને એ છે અવતારો અને પ્રેમી ભક્તોના આખ્યાનો વાળી જે કથા છે એનું નામ છે ઈશાનું કથા. અહીંયા લખ્યું છે અવતારાનું ચરિતમ હરીશ ચાસ્યાનું વર્તિનામ. જે હરિની પાછળ જવા વાળા હરિના ભક્તો છે એનું અનુવર્તિનામ, એનું અનુકરણ કરવા વાળા છે. એવા ભક્તોની વિવિધ આખ્યાનો વાળી જે કથાઓ છે. સતામ ઈશ કથા પ્રોક્તા નાના આખ્યાન ઉપબ્રહ્મિતા. આ કઈ ન સમજાય તો એક વાક્યમાં ઈશ અનુ કથા, ઈશાનું કથા. ઈશ એટલે ઈશ્વર, અનુ એટલે એનું અનુસરણ કરવા વાળા. ઈશના અનુસરણ, ભગવાનનું અનુસરણ કરવા વાળા ભક્તોની કથા એટલે ઈશાનું કથા. આમાં સૂર્યવંશ, ચંદ્રવંશ, ભૃગુવંશ બધા આવી જાય. એ બધા વંશોની કથા જેમાં છે એને કહેવાય ઈશાનું કથા. ઈશ્વરનું અનુસરણ કરવા વાળા ભક્તોની કથા એટલે સૂર્યવંશ, ચંદ્રવંશ, જેણે ભગવાનનું ભજન કરી એવી. એટલે 9મો સ્કંદ. અને ભક્તોની વાતો સાંભળો પછી ભગવાનની ચર્ચા આવે. 10મો સ્કંદ નિરોધ લીલા. અને નિરોધ લીલાની અહીંયા વ્યાખ્યા કરવામાં આવી છે કે નિરોધ કોને કહેવાય? નિરોધ અસ્યાનું શયનમ આત્મન સહશક્તિભિ. પરબ્રહ્મ પરમાત્મા મનની એટલી બધી તન્મયતા થાય કે તમે પ્રપંચને વિસરી જાઓ એને કહેવાય નિરોધ. મનની એકદમ તન્મયતા, મનની તન્મયતાની છેલ્લી ચરમસીમા એને કહેવાય નિરોધ. મન એટલું બધું તન્મય થઈ જાય તમે બાકીના બધા પ્રપંચો ભૂલી જાઓ. તમને ખબર ન પડે બાજુમાં કોણ બેઠો, કેટલા વાગ્યા, કેમ થયું. 6 વાગી જાય તો ખબર ન પડે. એને કહેવાય મનની તન્મયતા. મનની એટલી બધી તન્મયતા થાય કે બધા પ્રપંચ ભૂલી જાઓ કે કેટલા વાગ્યા, કેમ છે, હું ક્યાં છું, ઘરે જઈને રોટલી બનાવવાની છે કે નહીં, બધું ભૂલી જાઓ તો સમજવાનું કે નિરોધ. જીવનું ઉપાધિ સહિત યોગ નિદ્રા યુક્ત પ્રભુમાં લીન થઈ જાવ. એક જ વાક્યમાં પરમાત્મામાં તન્મય થઈ જાવ એનું નામ નિરોધ લીલા. 10મા સ્કંદમાં ભગવાનમાં તન્મય થઈ જ જાય ગમે તેવો વ્યક્તિ હોય. એટલે તો એને હૃદય કહેવામાં આવ્યું છે. હૃદયથી તમે કોઈ સાથે જોડાવો તમે તન્મય થઈ જ જાઓ. બેનો મોટે ભાગે છેતરાતા હોય એની પાછળ કારણ એ હૃદયથી જ બધું વિચારતા હોય. એમ ઓતપ્રોત થઈ જાય એમાં.
એટલે મોટે ભાગે છેતરવાની ખામી રહી, અહીંયાથી કામ ન લઈ. હર બાત દિમાગ સે મત લિયા કરીએ, કોઈ બાત દિલ સે ભી કિયા કરીએ. બધી વાત દિમાગથી લ્યો, એમાં અશુદ્ધિ આવી શકે, લેકિન દિલ સે જો બાત હોતી. અમુક કામો દિમાગથી થાય એ સારા ન થાય, દિલથી થાય. દિમાગથી કરવા ધારો તો આ થઈ શકે 1 મહિનાનું. ઉનકે લીએ તો દિલ ચાહીએ. અને તમે એવું દિલ પરમાત્મામાં રાખો તો પરમાત્માએ તમારા માટે વિલ બનાવી નાખ્યું છે કે આવી જાય મારા દરબારમાં, વૈકુંઠમાં એક ખૂણો તમારા માટે ખાલી રાખું. વિલ બની જાય જો દિલ હોય તો. બાકી જો અહીં દિલ નહીં આપ્યું તો ત્યાં ભગવાનના દરબારમાં રહેશું નીલ, કાંઈ નહીં રે. પુણ્ય શું તો કે મીંડું. પછી નથી કેવું ને કઈ, પછી અંદરથી ખોટું ફીલ થાય, ગલટી ફીલ થાય. એના કરતા હો જાય સબ દિલ સે કહો એક બાર કૃષ્ણ કી કૃપા. બારંબાર 1 મહિના સુધી આ નિરોધ લીલા એ 10મ સ્કંદ છે. એના પછી જે લીલા છે સ આભાસશ્ચ નિરોધશ્ચ યત સાધ્ય વસીયતે સ આશ્રય પરમ બ્રહ્મ પરમાત્મેતિ શબ્દયતે. અને એના પછીની જે લીલા છે ભગવાનની, એ બીજી કોઈ લીલા નહીં, જેને મુક્તિ લીલા કહેવામાં આવે છે. કે ખરા અર્થમાં મુક્તિ કોને કહેવી એના માટે કહ્યું છે 6થા શ્લોકનું બીજું પદ, મુક્તિર હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ ઇતિ મુક્તિ. મુક્તિની વ્યાખ્યા આપી 6થા શ્લોકના બીજા પદમાં. મુક્તિર હિત્વા અન્યથા રૂપમ, અન્ય બધા રૂપનો ત્યાગ કરી અને તમે સ્વરૂપેણ વ્યવસ્થિત, તમે તમારા મૂળ સ્વરૂપને ઓળખી જાઓ, વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થવું, એનું નામ છે મુક્તિ. નિજ સ્વરૂપનો પરિચય કરવો, નિજ સ્વરૂપનો અનુભવ કરવો, આનું નામ છે મુક્તિ. તમે કથામાં બેઠા બેઠા તમે તમારી અંદરને ટટોલવા માંડો, તમારા નિજપણાને ટટોલવા માંડો, તમારા નિજ સ્વરૂપનો તમે અનુભવ કરવા માંડો કે તમે કોણ છો. મેં કાલે વાત કરી, તમે શ્વાસને ઓળખી જાઓ. પેલા શ્વાસને ઓળખો, પછી તમારા નિજપણાને ઓળખતા થઈ જશો. શ્વાસમાંથી પ્રાણ, પ્રાણથી આત્મા, તમારા નિજપણાને ઓળખી શકશો. અને એ શ્વાસને ઓળખવા માટે એક જગ્યાએ બેઠક કરવી જરૂરી છે. ઘણા લોકો, બહુ બૌદ્ધિક લોકો કહે કે 3-3 કલાક તમે કથામાં સમય વેસ્ટ નથી કરતા. વેસ્ટ નહીં, બેસ્ટ કરીએ છીએ. 3 કલાક બેસવાથી, તમારું આસન સિદ્ધ થવાથી તમે શ્વાસને ઓળખતા થઈ જાવ. આ દુનિયાનો કોણ એવો તત્વચિંતક છે, ફિલોસોફર છે, જેના શ્વાસને ઓળખી ગયો હોય? દુનિયાની તમામ જેટલી પણ ફિલોસોફી છે, એ ફિલોસોફી ફક્ત ને ફક્ત મન સુધી પહોંચી શકી છે, આત્મા સુધી પહોંચી શકી એવી ફિલોસોફી ફક્ત ને ફક્ત ભારતીય ફિલોસોફી છે, જેણે આત્મા વિશે એટલું બધું ચિંતન કર્યું છે. આત્મા વિષયક એટલા બધા ગ્રંથો. આત્મા સુધીની ખોજ સુધી પહોંચવા વાળો એક ને એક વ્યક્તિ છે. લોકો પ્રાણ સુધી પહોંચી શક્યા છે, આત્મા સુધી નહીં. ઓનલી ફોર ભારતના ઉપનિષદીય ગ્રંથો જ એવા છે કે અહીંયા સુધી પહોંચી શક્યા છે. આ ભારતની વિશેષતા છે. બધા કે ભારત વિશ્વગુરુ કેના ઉપર બનશે? આ આત્માની ચર્ચા ઉપર ગુરુ બનશે, વિશ્વગુરુ. આત્માની ખોજ કરવા વાળો, પોતાના નિજ સ્વરૂપને જાણવા વાળો ફક્ત ને ફક્ત ભારતીય છે, સનાતન ધર્મનો મહાપુરુષ છે. પોતાના નિજ સ્વરૂપને ઓળખી ગયા એવા ઘણા લોકો છે. પોતાને જેણે જાણી લીધો છે કે આ કોણ છું હું, જાણી લીધો છે, પછી એને ખબર પડી ગઈ છે ચારે બાજુ એક વખત આત્મતત્વ ઓળખાઈ જાય તો પછી ચારે તરફ એને આત્મા આત્મા આત્મા, એના સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. અને જ્યારે એ ન દેખાય ત્યારે એને દરેક જગ્યાએ દેખતા દેખતા એને થઈ જાય કે હવે તો જળની અંદર, સ્થળની અંદર, ચેતનામાં, બધી જગ્યાએ એ છે. કીડીની અંદર, હાથીની અંદર, ભિક્ષુકની અંદર, રાજાની અંદર, હુંમાં તુંમાં, બધામાં એ દેખાવા માંડે. એ ઓનલી ફોર પોતાના નિજ સ્વરૂપને જાણી જાય, શ્વાસને ઓળખતા ઓળખતા. એટલે અમારા લાલન સાહેબ કહે છે કે એવાને ઓળખવું હોય તો એક વખત તમારે તમારા શ્વાસને ઓળખવા પડે. આત્મ સઘડે એક હી આત્મ ભાસે આત્મ સઘડે એક હી આત્મ ભાસે
आत्म सघड़े ये कहियातन भासे रे आत्म सघड़े ये कहियातन भासे रे जड़ स्थल में जड़ चेतन जड़ स्थल जड़ चेतन ये कही आत्म प्राण रे ये कही आत्म भासे रे ये कही आत्म भासे रे આતમ દેખાવા માંડે બધા. જલારામ બાપાનો એક ભક્ત હતો જેતપુર પાસેના ગામ પાસે. જલારામે ખેતરમાં કામ કરતા ને વાવાઝોડું આવ્યું. આ હું તમને પરચાના રૂપમાં નહીં, હું તમને બતાવવા માંગુ છું કે ચારે તરફ આત્મા આત્મા આત્મા, શ્વાસને ઓળખવાળો બધામાં આત્મા જોવા મળે, પછી એના ઉપર અસર કેવી થાય એ બતાવવા માટે મારે કોઈ એનો પરચો નથી બતાવવો. એ કામ કરતો તો ખેતરના કિનારે ને ખેતરમાં વાવાઝોડું જેવું આવ્યું ને એક ખેતરના હેઠા ઉપર એક બાવળ હતો. બાવળ ઉડીને આવ્યો અને જેવો આવ્યો એ જલારામ બાપાને ખૂબ માનતો. બાપા રક્ષા કરો, બાપા રક્ષા કરો. અને જેવો પડ્યો મૂળ સાથે ઉડીને બાવળ આવ્યો ને જેવો પડ્યો નીચે બેસી ગયો અને 2-5 ખાલી સોય બાવળના કાંટા હોય લાગ્યા, નીચેથી સરકીને બહાર નીકળી ગયો. હાસે કે બચી ગયો. એટલે એની ડાળી આમ નીચે જમીનમાં ભરાઈ ગઈ હશે ને એને લાગી નહીં હોય એમ, બીજી ડાળી આમ ઉપરથી આમ પડ્યું હશે અને આ ભાગ આવ્યો હશે એટલે બચી ગયો. પછી જલારામ બાપાને ત્યાં ગયો કે બાપા આવું થયું, મેં તમારું નામ લીધું, બાપા મને બચાવી લ્યો. અને બાપા હું બચી ગયો, ખાલી કે 1-2 સૂર લાગી હતી મને. જલારામ બાપાએ એનું કડિયું કાઢ્યું ને પાછળની આખી પીઠમાં ચારે તરફ કાંટા વાગેલા હતા જલારામ બાપા. જલારામ બાપા કહે કે બાવળના કાંટાઓ મને લાગ્યા હતા. અને ભક્તને કહ્યું તને એક પણ લાગવાનું હતું પણ મેં લીધો. આનો મતલબ એ થાય, મારે કોઈ એનો પરચો બતાવો એવો ભાવ નથી, પણ કહેવાનો મતલબ છે રામકૃષ્ણ પરમહંસજી સૈનિકો એક દો કહેતા હતા હોય. ઘાસ ઉપર એ આર્મી મેન નું બૂટ પડે અને બૂટ લીલા ઘાસ હોય એના ઉપર પડે, લીલું ઘાસ આમ વાંકું વળી જાય. એટલા ઓતપ્રોત થયા હોય કે જ્યારે એની પીઠ ઉપર જોવામાં આવે તો એ સૈનિકના બૂટની નિશાની રામકૃષ્ણ પરમહંસની પીઠ ઉપર હોય. કેટલા ઓતપ્રોત થયા હોય. ચારે તરફ એક જ આત્મા છે, જડમાં સ્થળમાં ચેતનમાં એક જ આત્મ ભાસે. એવો અનુભવ થવા માંડે એનું નામ છે મુક્તિ. એટલે આપણે એને મુક્ત પુરુષ કહી શકાય. કોને? ઠાકુરને, રામકૃષ્ણ પરમહંસને. એટલે જલારામ બાપાને મુક્ત પુરુષ કહી શકાય. બધામાં આતમ 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 ભાસવા વાળા છે. કીડી કુંજરને જાડ પહાડમાં, કીડી કુંજરને જાડ પહાડમાં, કીડી કુંજરને જાડ પહાડમાં, કીડી કુંજરને જાડ પહાડમાં, ભિક્ષુક કે હોઈએ ભૂપ, ભિક્ષુક હોઈએ ભૂપ રે, હું તું અને બીજામાં